હેલો ફ્રેન્ડ્સ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. અને મિષ્ટી અલ્પાની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને હા ફ્રેન્ડ્સ, ચોમાસું હવે આવી ગયું છે અને હવે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, તો પ્લીઝ પોતાનું ધ્યાન રાખજો અને બસ સાચવજો. સો ફ્રેન્ડ્સ, રસોડામાં આવી ગઈ હતી અને આજે બનાવવા જઈ રહી છું ભરવા રીંગણ અને બટેકાનું શાક. બટેકા એટલા માટે હું નાખીશ કારણ કે મિષ્ટી રીંગણ ખાશે ને, એટલે બટેકા ખાઈ લેશે. અને ફ્રેન્ડ્સ, કઈ રીતે બનાવું છું તો તમે પ્લીઝ કન્ટિન્યુ રહેજો. સૌ પ્રથમ કઢાઈ લીધી છે, તેમાં રાઈ, હિંગ, જે કોમન મસાલા નાખવાના હોય, તેલ, રાઈ કકડે એટલે એની અંદર થોડી ડુંગળી અને લસણ, આદુ મરચાંની પેસ્ટ બધું મિક્સ કરીને મેં નાખી દીધું હતું. અને હવે વઘાર થઈ ગયો છે એટલે રીંગણ જે ભરી લીધા હતા, બેસનની અંદર મરચું, મીઠું, હળદર, થોડો મેગી મસાલો એ બધું નાખીને મેં રીંગણને બેસનની અંદર મસાલો કરીને ભરી લીધા હતા. એ પછી હું એડ કરી રહી છું કઢાઈમાં. ત્યારબાદ થોડું પાણી નાખીને તેને 10 થી 15 મિનિટ સુધી ચડવા દઈશ, એટલે શાક ચડી જાય. એક બાજુ ફટાફટ રોટલી હું તૈયાર કરી રહી છું અને એક બાજુ બીજા ગેસ ઉપર શાક પણ થઈ રહ્યું છે. સો ફ્રેન્ડ, ફટાફટ શાક રોટલી બનાવીને ફટાફટ ખાઈ લઈશું, જમી લઈશું. મિષ્ટીને લાગી હતી બહુ બધી ભૂખ, કારણ કે આજે સન્ડે હતો એટલે અમે થોડા લેટ ઉઠ્યા હતા અને ફટાફટ કામ પરવારી રહી છું અત્યારે. અને ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં શેર કરો અને લાઈક કરો, વિડીયોને લાઈક કરો. અને ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમારી સમક્ષ નવું રજૂ કરતી હતી. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.